તારીખ 29/3/2025ના રોજ મોહન સ્વામી મહારાજ સિડનીમાં બિરાજમાન હતા. સંતોએ ન્યૂઝીલેન્ડના રાષ્ટ્રીય પક્ષી કીવીનું એક રમકડું સ્વામીશ્રીના ખોળામાં મૂક્યું. સ્વામીશ્રીએ પ્રેમથી તેના માથે હાથ પસાર્યો. પછી સંતોએ કીવીને બરાબર સ્વામીશ્રીના સામે તેનું મુખ આવે તે રીતે મૂક્યું તો સ્વામીશ્રી અમી ભરેલી આંખે તેને જોઈ આદરપૂર્વક 2 હાથ જોડી તેને નમ્યા. સંતોએ જિજ્ઞાસા થતાં પૂછ્યું, આને કેમ નમ્યા? સ્વામીશ્રીએ સહજ ભાવે કહે, કેમ, બધા જીવ પ્રાણી માત્રને નમવાનું. સંતો કહે, પણ આમાં તો જીવ પણ નથી ને આ પ્રાણી પણ નથી. આ તો રમકડું છે, જળ છે. સ્વામીશ્રી કહે, જળ હોય તો પણ ચેતન થઈ જાય. સ્વામીશ્રીના ઉત્તર અને મહિમા દ્રષ્ટિ ખરેખર અલૌકિક હોય છે.